તો વાત કરીએ રાજકોટની તો કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા જીત બાદ પોરબંદર લોકસભા પ્રવાસે કે જ્યાં જેતપુર વિધાનસભામાં કેન્દ્રીય મંત્રી માંડવિયાનો ધન્યવાદ સમારંભ યોજાયો કે જ્યાં એમએલએ યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ આગેવાનો ઉપસ્થિત રહ્યા ત્યારે મનસુખ માંડવિયાએ ખોડલધામ ખાતે મા ખોડલના દર્શન કર્યા જ્યાં માંડવિયાનું ખોડલધામના ચેરમેન નરેશ પટેલે ખેસ પહેરાવી સન્માન કર્યું। યોગાનુયોગ 4 તારીખે આપણી મતગણના હતી, પરંતુ એ દિવસે બંગાળની અંદર પણ મતગણના હોય, પરંતુ બંગાળની અંદર ભારતીય જનતા પાર્ટી હજુ ઊભી થઈ રહી છે અને ત્યાંનું પોલિટિકલ કલ્ચર થોડું વિચિત્ર છે, કારણ કે વર્ષો સુધી ત્યાં કોમ્યુનિસ્ટનું શાસન રહ્યું। કોમ્યુનિસ્ટ લોકો ક્રાંતિમાં માને અને ક્રાંતિ એમને હિંસા શીખવે, એટલે ટીએમસીના કાર્યકર્તા દ્વારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પર દર વખતે ચૂંટણી પછી હિંસાઓ થાય। પાર્ટીએ નક્કી કર્યું કે મત ગણતરી વખતે તમે બંગાળ રહેશો તો ઓબ્ઝર્વર, સરકારી તંત્ર, ભારત સરકારની એજન્સીઓ એની સાથે કોર્ડિનેશન કરવામાં અનુકૂળ રહેશે। તેથી હું મત ગણતરીના દિવસે બંગાળ હતો, પરંતુ અહીંયા આગેવાનોએ સારી રીતે મતગણના કરી। મતગણના દરમિયાન 3,83,000 જેટલા માર્જિન એટલે કે લીડ ભારતીય જનતા પાર્ટીને મળી। 67% વોટ શેર ભારતીય જનતા પાર્ટીને મળ્યું। મેં વિચાર્યું કે ઉમેદવાર તરીકે મળેલા મત એ દોસ્તો આપ સૌના પરિશ્રમના હિસાબે આ લીડ છે, એટલા માટે આપણે કાર્યકર્તાને ધન્યવાદ કહેવા જોઈએ।